નમસ્કાર. ચાલો આજે પરીક્ષા માટે ચિંતન વિષયનું એકદમ ફટાફટ અને સરળ ભાષામાં પુનરાવર્તન કરી લઈએ. તૈયાર છો ને? તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ આપણે વિચારીએ છીએ કેવી રીતે? આમ તો આ બહુ સીધો સાબો સવાલ લાગે, પણ આખા વિષયનો સાર આ એક જ સવાલમાં છુપાયેલો છે. ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. ઓકે, તો આજના આપણા રિવિઝનનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે પહેલાં સમજીશું કે ચિંતન એટલે શું, પછી એના લક્ષણો, પ્રકારો અને પ્રક્રિયા પર નજર નાખીશું. અને હા, છેલ્લે પરીક્ષા માટે સૌથી કામના મુદ્દા પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. સૌથી પહેલાં તો એ જ સમજી લઈએ કે આ ચિંતન શબ્દનો અસલી મતલબ શું થાય છે. તો ચિંતન એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા મગજમાં ચાલતી એક પ્રોસેસ છે. જ્યારે પણ આપણે કોઈ સમસ્યાનો હલ શોધતા હોઈએ, કોઈ નિર્ણય લેતા હોઈએ કે પછી કંઈક નવું શીખતા હોઈએ, ત્યારે સમજી રહેવાનું કે આપણે ચિંતન કરી રહ્યા છીએ. એક જાણીતા મનોવૈજ્ઞાનિક રોસ આ વાતને બહુ સરસ રીતે સમજાવે છે. એમના મતે ચિંતનનો મુખ્ય હેતુ જ સમસ્યાઓનું સમાધાન લાવવાનો છે. એટલે કે જ્યારે પણ મગજમાં કોઈ ગૂંચ ઉકેલાય ત્યારે સમજો કે ચિંતન થયું. હવે બીજા એક વિચારક છે વોરેન. એ આને થોડી અલગ રીતે જુએ છે. એ કહે છે કે આપણું મગજ આ બધું કામ પ્રતીકો અને ખ્યાલોની મદદથી કરે છે, જેમ કે શબ્દો, ચિત્રો કે વિચારો. આપણે એનો જ ઉપયોગ કરીને મોટી મોટી વાતો સમજીએ છીએ. સરસ, તો વ્યાખ્યા હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ચાલો હવે એ જોઈએ કે ચિંતનની એવી કઈ ખાસિયતો છે જે એને બીજાથી અલગ પાડે છે. અહીં જુઓ, આ 5 મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલું તો એ મગજમાં થતી ક્રિયા છે. બીજું, એ હંમેશા કોઈને કોઈ લક્ષ્ય માટે હોય છે, અમતા જ નહીં. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આપણું ચિંતન આપણા અનુભવો અને જ્ઞાન પર આધાર રાખે છે. મતલબ કે જે શીખ્યા છીએ એના આધારે જ નવું વિચારી શકીએ છીએ. અને હા, એ ભાષા વગર લગભગ અશક્ય છે. ચાલો હવે આપણે એક ખૂબ જ અગત્યના વિભાગ પર આવી ગયા છે. આ 4 પ્રકારો પર ખાસ ધ્યાન આપજો, કારણ કે પરીક્ષામાં આમાંથી સવાલ આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ ટેબલ પર એક નજર નાખો, બધું એકદમ ક્લિયર થઈ જશે. સંવેદનાત્મક ચિંતન એટલે જે નાના બાળકો પોતાની ઇન્દ્રિયોથી કરે છે, કશુંક જોઈને કે સ્પર્શીને. જેમ જેમ મોટા થઈએ તેમ આપણે ધારણાત્મક ચિંતન શીખીએ છીએ, જે શિક્ષણમાં કામ આવે છે. જ્યારે કોઈ કલાકાર કે વૈજ્ઞાનિક કંઈક નવું જ બનાવે, એને કહેવાય સર્જનાત્મક ચિંતન. અને છેલ્લે તાર્કિક ચિંતન, જે કારણ અને અસર પર ચાલે છે, જેમ કે ગણિત કે વિજ્ઞાનમાં. હવે એ જોઈએ કે વિચારવાની આ આખી પ્રક્રિયા ચાલે છે કેવી રીતે. પરીક્ષામાં ઘણીવાર આ પ્રક્રિયાના સ્ટેપ્સ પૂછાય છે, એટલે આ ક્રમ બરાબર યાદ રાખવો પડશે. જુઓ, કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે આ 5 પગલાંનો રસ્તો શ્રેષ્ઠ છે. વિચારો કે કોઈ મુશ્કેલી આવી, તો પહેલાં તો એ સમજવું પડે કે સમસ્યા અસલમાં છે શું. પછી એના વિશે જેટલી બને તેટલી માહિતી ભેગી કરવાની. ત્યાર પછી અલગ અલગ રસ્તાઓ વિચારવાના, એમાંથી એક શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનો. અને છેલ્લે એ ચેક કરવાનું કે આપણો ઉકેલ કામ કરી ગયો કે નહીં. એકદમ લોજિકલ છે ને? તો સવાલ એ થાય કે આપણે આ બધી થિયરી ભણી શા માટે રહ્યા છીએ? શિક્ષણમાં, ક્લાસરૂમમાં આ ચિંતનનું શું મહત્વ છે? ચાલો એની વાત કરીએ. શિક્ષણનો મુખ્ય હેતુ જ આ છે, વિદ્યાર્થીઓને વિચારતા શીખવવાનો. જ્યારે વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ચિંતન કરતા શીખે છે, ત્યારે એમનામાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વધે છે, એ વધુ ક્રિએટિવ બને છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને સ્વતંત્ર રીતે વિચારી શકે છે. ચાલો હવે આવી જઈએ અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર. અત્યાર સુધી જે પણ શીખ્યા એને પરીક્ષાના દૃષ્ટિકોણથી એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો આટલું ખાસ યાદ રાખજો, ચિંતનના 4 પ્રકારોમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા સૌથી વધુ છે. એમાં પણ ખાસ કરીને તાર્કિક અને સર્જનાત્મક ચિંતન પર ધ્યાન આપજો. અને હા, પેલી 5 પગલાવાળી પ્રક્રિયાનો ક્રમ બરાબર ગોખી લેજો. ચાલો એક નાનકડી ક્વિઝ થઈ જાય. પહેલો સવાલ, ચિંતન શું છે? ઓપ્શન છે એ યાદ રાખવું, બી વિચાર પ્રક્રિયા, સી વાંચવું કે ડી લખવું. શું લાગે છે? એકદમ સાચો જવાબ છે બી વિચાર પ્રક્રિયા. આપણે શરૂઆતમાં જ આ વ્યાખ્યા જોઈ હતી. ઓકે, બીજો સવાલ, તાર્કિક ચિંતન કયા વિષયમાં સૌથી વધુ કામ આવે છે? એ ભાષા, બી ઇતિહાસ, સી ગણિત કે ડી રમતગમત. યાદ કરો, આપણે ટેબલમાં આની ચર્ચા કરી હતી.
અને સાચો જવાબ છે સી, ગણિત. કારણ કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સંપૂર્ણપણે તર્ક અને કારણઅસરના નિયમો પર જ ચાલે છે. ભૂલી જવું ક્યારેક આપણને ટેન્શન આપે છે તો ક્યારેક સારું પણ લાગે, પણ આખરે આ છે શું? ચાલો આજે આપણા મગજના આ જ એકદમ રસપ્રદ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. આનો જવાબ તો લગભગ બધા જ હા જ કહેશે, નહીં? ક્યારેક ચાવી ક્યાં મૂકી એ ભૂલી જઈએ તો ક્યારેક કોઈનું નામ જ યાદ ના આવે. આ તો આપણા બધાની કહાણી છે. તો ચાલો જાણીએ કે આપણી સાથે રોજબરોજ થતી આ ઘટના પાછળનું વિજ્ઞાન શું કહે છે. તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આ જે ખોવાયેલી યાદોની આપણે વાત કરી રહ્યા છીએ એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? મતલબ કે ભૂલી જવું એટલે ખરેખર શું? જો આ રહી એની એકદમ સીધી અને સરળ વ્યાખ્યા. જ્યારે આપણે કોઈ શીખેલી વાતને ફરીથી યાદ ના કરી શકીએ કારણ કે એ આપણા મગજમાંથી નીકળી ગઈ છે તો એ સ્થિતિને કહેવાય છે વિસ્મૃતિ. બસ આટલું સમજી લો એટલે આપણે આગળ વધી શકીએ. એક જાણીતા મનોવૈજ્ઞાનિક છે ડ્રેવર. એમણે પણ આ જ વાત કરી છે. એમણે કહ્યું કે ભૂતકાળના કોઈ અનુભવને યાદ ન કરી શકવું એ જ વિસ્મૃતિ છે. એકદમ સિમ્પલ અને ટુ ધ પોઈન્ટ. સામાન્ય રીતે જ્યારે આપણે ભૂલવાની વાત કરીએ ને તો મગજમાં કંઈક નેગેટિવ જ આવે, પણ તમને ખબર છે એક મજેદાર વાત એ છે કે ભૂલી જવું એ ખાલી એક નેચરલ પ્રોસેસ જ નથી, પણ ક્યારેક એ આપણા માટે સારું પણ હોય છે. વિચારો, જો આપણે ખરાબ યાદોને ભૂલી ના શકીએ તો મનને શાંતિ તો ત્યારે જ મળે ને, ખરું કે નહીં? ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ તો સમજી ગયા કે વિસ્મૃતિ શું છે, પણ સવાલ એ છે કે શું આપણે બધું એક જ રીતે ભૂલીએ છીએ? જવાબ છે ના. મનોવિજ્ઞાન પ્રમાણે ભૂલવાના પણ અલગ અલગ ટાઈપ્સ હોય છે. જો મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું કુદરતી વિસ્મૃતિ, એટલે કે સમય જાય એમ યાદો ઝાંખી થતી જાય. બીજું છે પ્રેરિત વિસ્મૃતિ. આમાં આપણે જાણી જોઈને અથવા અજાણતા જ કોઈ ખરાબ અનુભવને ભૂલવાની કોશિશ કરીએ છીએ. અને ત્રીજું જે સૌથી ઊંડું છે એ છે દમન. આમાં કોઈ ખૂબ જ આઘાતજનક યાદ મગજના કોઈ ખૂણામાં દબાઈ જાય છે. આજે દમનની વાત કરીને એ કોન્સેપ્ટ સાયકોલોજીમાં ખૂબ જ ફેમસ છે અને આપ્યો હતો મહાન મનોવૈજ્ઞાનિક સિગમન્ડ ફ્રોઇડે. ફ્રોઇડ એવું માનતા હતા કે આપણું મગજ એક ડિફેન્સ મિકેનિઝમની જેમ કામ કરે છે. એ શું કરે? જે ખૂબ જ દર્દનાક યાદો હોય એને અંદર ઊંડે દબાવી દે છે, જેથી આપણે નોર્મલ લાઈફ જીવી શકીએ. સારું, તો આપણે ભૂલવાના અલગ અલગ પ્રકારો તો જોઈ લીધા, પણ આવું થાય છે કેમ? ચાલો હવે એની પાછળના મુખ્ય કારણો અને થિયરીઝને સમજીએ જે આપણને કહેશે કે આપણી યાદો કેમ ગાયબ થઈ જાય છે. આપણી તપાસમાં પહેલો શંકાસ્પદ છે હસ્તક્ષેપ, એટલે કે ઇન્ટરફિયરન્સ. આને સમજવું છે તો એ એકદમ સહેલું છે. આપણા મગજને એક ટ્રાફિકવાળો હાઈવે સમજો. હવે આ હાઈવે પર જૂની અને નવી બધી માહિતીની ગાડીઓ દોડી રહી છે અને એકબીજા સાથે અથડાય છે. બસ આ અથડામણને કારણે જ બધી ગડબડ થાય છે. અને હા, આ હસ્તક્ષેપ પણ 2 ટાઈપનો હોય છે. પહેલો છે પ્રોએક્ટિવ. આમાં શું થાય? જૂની માહિતી એટલી પાક્કી હોય કે નવી માહિતીને આવવા જ ના દે. દાખલા તરીકે આપણો જૂનો ફોન નંબર એટલો ગોખાઈ ગયો હોય કે નવો નંબર યાદ જ ના રહે. બીજો છે રેટ્રોએક્ટિવ. આ પ્રોએક્ટિવથી બિલકુલ ઊંધું છે. આમાં નવી માહિતી જૂની માહિતીને ભૂલાવી દેશે. જેમ કે નવું એડ્રેસ યાદ કરીએ એટલે જૂનું એડ્રેસ મગજમાંથી ગાયબ. પહેલી થિયરી છે ક્ષય સિદ્ધાંત. આ સમજવામાં એકદમ સહેલી છે. એ કહે છે કે યાદો સમયની સાથે નબળી પડતી જાય છે. બસ એ જ રીતે જેમ કોઈ રસ્તા પર કોઈ ચાલે નહીં તો ધીમે ધીમે એના પર ઘાસ ઉગી જાય અને રસ્તો ગાયબ થઈ જાય. જો આપણે કોઈ યાદને વારંવાર યાદ ન કરીએ તો એ ધીરે ધીરે ભૂંસાઈ જાય છે. બીજી થિયરી છે હસ્તક્ષેપ સિદ્ધાંત. આના વિશે તો આપણે હમણાં જ વાત કરી. આ થિયરી એમ કહે છે કે આપણે સમયને કારણે નથી ભૂલતા, પણ આપણું મગજ જૂની અને નવી માહિતી વચ્ચે એટલું કન્ફ્યુઝ થઈ જાય છે કે એને કારણે આપણે ભૂલી જઈએ છીએ. અને ત્રીજી થિયરી પુનર્પ્રાપ્તિની નિષ્ફળતા. આ તો આપણા બધા સાથે થયું જ હશે. પેલું ટીપ ઓફ ધ ટંગ મોમેન્ટ, જ્યારે એવું લાગે કે અરે યાર બસ મોઢામાં જ છે પણ યાદ નથી આવતું. આનો મતલબ એ છે કે માહિતી તો મગજમાં છે પણ એને બહાર કાઢવાનો રસ્તો નથી મળી રહ્યો. જાણે કે લાઇબ્રેરીમાં બુક તો છે પણ એ કયા કબાટમાં છે જ ખબર નથી. હવે આ બધું જાણીને ટેન્શન લેવાની જરૂર નથી. કેમ?
કારણ કે જો આપણને એ ખબર પડી જાય કે આપણે ભૂલીએ છીએ કેમ, તો પછી એનો ઉપાય પણ શોધી જ શકીએ ને. ચાલો જોઈએ કે આપણે આપણી મેમરીને શાર્પ કેવી રીતે કરી શકીએ. તો મેમરીને બૂસ્ટ કેવી રીતે કરવી? અહીંયા કેટલાક સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ સ્ટેપ્સ છે. પહેલું અને સૌથી જરૂરી, રેગ્યુલર રિવિઝન. બીજું, જે પણ શીખો એમાં ઇન્ટરેસ્ટ લો, મજાથી શીખો. ત્રીજું, નોટ્સ બનાવવાની આદત પાડો, લખવાથી વધારે યાદ રહે છે. અને હા, એકદમ જરૂરી, પૂરતી ઊંઘ. કારણ કે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે જ આપણું મગજ બધી યાદોને ફાઇલિંગ કરે છે. અને છેલ્લે, સૌથી અગત્યની વાત, ઘોખો નહીં, સમજો. ચાલો, આપણે ભૂલવાના કારણો અને એના ઉપાયો બધું જોઈ લીધું. પણ હવે છેલ્લે એક અલગ જ સવાલ પર વિચાર કરીએ. શું ભૂલી જવું એ હંમેશા ખરાબ જ હોય છે? શું એની પાછળ પણ કોઈ કારણ, કોઈ હેતુ હોઈ શકે? એક પ્રેક્ટિકલ વાત કરું તો, જો આપણે એ સમજી શકીએ કે સ્ટુડન્ટ્સ કેમ ભૂલી જાય છે, તો એજ્યુકેશન સિસ્ટમને ઘણી સારી બનાવી શકાય. ટીચર્સ વધુ સારી રીતે ભણાવી શકે અને સ્ટુડન્ટ્સ પણ પોતાની મેમરી સુધારવા માટે સાચા સ્ટેપ્સ લઈ શકે. શું જોવાના છીએ? સૌથી પહેલાં ચિંતન શું છે એ સમજીશું. પછી વિસ્મૃતિ એટલે કે ભૂલી જવાની પ્રક્રિયાને જાણીશું. એમાં પણ ખાસ કરીને હસ્તક્ષેપ સિદ્ધાંત પર નજર કરીશું. અને હા, ભૂલવાનું ઓછું કેવી રીતે કરવું એની ટિપ્સ પણ જોઈશું. અને છેલ્લે એક ફટાફટ રિવિઝન માટે ચેકલિસ્ટ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો વિભાગ છે ચિંતનનું વિઘટન. આ એક મુખ્ય માનસિક પ્રક્રિયા છે, એટલે એનો પાયો એકદમ મજબૂત બનાવવો જરૂરી છે. જુઓ, ચિંતન એટલે શું? તો કે સમસ્યાઓ હલ કરવાની, નિર્ણયો લેવાની અને નવી માહિતીને સમજવાની માનસિક પ્રક્રિયા. આ તો થઈ પુસ્તકની વ્યાખ્યા, પણ પરીક્ષા માટે તો આપણે એકદમ સહેલી રીતે યાદ રાખવું છે, ખરું ને? અને એના માટે સૌથી સરળ રસ્તો આ છે. બસ એટલું યાદ રાખો, મગજ દ્વારા વિચારવાની ક્રિયા એટલે ચિંતન. બસ આટલું જ. આનાથી સહેલું બીજું શું હોઈ શકે? હવે આ બહુ જ અગત્યનું છે. ચિંતનના મુખ્ય 4 પ્રકારો છે: સંવેદનાત્મક, ધારણાત્મક, સર્જનાત્મક અને તાર્કિક. આ 4 નામ તો મગજમાં બરાબર ફિટ કરી જ લેજો, કારણ કે પરીક્ષામાં આમાંથી પ્રશ્નો આવે જ છે. ચાલો, હવે આપણા બીજા મહત્વના વિષય તરફ આગળ વધીએ. વિસ્મૃતિ એટલે કે ભૂલી જવું. આ એક એવી સમસ્યા છે જેનો સામનો આપણે બધા જ કરીએ છીએ, ખાસ કરીને પરીક્ષા સમયે. તો વિસ્મૃતિ એટલે શું? એની વ્યાખ્યા છે શીખેલી માહિતી ગુમાવવાની અથવા યાદ કરવામાં અસમર્થ હોવાની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો જે શીખ્યા છીએ એ ભૂલી જવું. આનો અનુભવ તો આપણા બધાને થતો જ હોય છે. અને એકદમ સરળ શબ્દોમાં યાદ રાખવું હોય તો, યાદ કરેલી વસ્તુ ભૂલી જવી એટલે વિસ્મૃતિ. પરીક્ષા માટે આ એક લાઇન જ કાફી છે, બરાબર ને? આપણે ભૂલી કેમ જઈએ છીએ? એના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે અભ્યાસનો અભાવ, સમય પસાર થવો, ધ્યાન ન આપવું કે પછી માનસિક તણાવ. પણ આ બધામાં એક કારણ એવું છે જે પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે હસ્તક્ષેપ. એટલે કે માહિતીની અથડામણ. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. ચાલો હવે ફોકસ કરીએ હસ્તક્ષેપ સિદ્ધાંત પર. આ ટોપિક પરથી એક પ્રશ્ન તો પરીક્ષામાં લગભગ પાક્કો જ હોય છે, એટલે આને બરાબર સમજવું ખૂબ જ જરૂરી છે જો સારા માર્ક્સ લાવવા હોય તો. હવે જુઓ, હસ્તક્ષેપના 2 પ્રકાર છે: પ્રોએક્ટિવ અને રેટ્રોએક્ટિવ. આમાં કન્ફ્યુઝન બહુ થાય છે, પણ આપણે નહીં થવાનું. પ્રોએક્ટિવ એટલે શું? જ્યારે જૂની માહિતી નવી માહિતી શીખવામાં નડે. અને રેટ્રોએક્ટિવ એટલે એનાથી ઊંધું. નવી માહિતીને કારણે આપણે જૂની માહિતી ભૂલી જઈએ. સિમ્પલ છે, પ્રોએક્ટિવમાં જૂનું નડે, રેટ્રોએક્ટિવમાં નવું જૂનાને ભૂલાવી દે. આ તફાવત ખાસ યાદ રાખજો. તો આપણે એ તો સમજ્યા કે ભૂલી કેમ જવાય, પણ એનાથી બચવા શું કરવું? ચાલો હવે વિસ્મૃતિ ઘટાડવા માટેની કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ પર નજર કરીએ. આ ટિપ્સ યાદશક્તિ વધારવામાં ખૂબ મદદ કરશે. યાદશક્તિને મજબૂત બનાવવા માટે આ 5 વાતોનું ધ્યાન રાખવું. પહેલું, નિયમિત રિવિઝન કરો. બીજું, જે પણ વાંચો, રસ લઈને વાંચો. ત્રીજું, નોટ્સ બનાવવાની આદત પાડો. ચોથું, પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. અને પાંચમું, ઘોખવાને બદલે સમજીને અભ્યાસ કરો. આ 5 સ્ટેપ્સ ખરેખર બહુ જ અસરકારક છે. ચાલો હવે આખા સેશનનું ફટાફટ રિવિઝન કરી લઈએ. આ અંતિમ પરીક્ષા ચેકલિસ્ટ છે, જેમાં એવા મુદ્દાઓ છે જે તમારે જાણવા જ જોઈએ. સૌથી પહેલાં 2 મૂળભૂત વ્યાખ્યાઓ: ચિંતન એટલે શું? વિચાર પ્રક્રિયા. અને વિસ્મૃતિ એટલે શું? ભૂલી જવાની પ્રક્રિયા. આટલું તો મગજમાં ક્લિયર હોવું જ જોઈએ. બીજી વાત, ચિંતનના 4 પ્રકારો ભૂલવાના નથી. કયા કયા? સંવેદનાત્મક, ધારણાત્મક,
સર્જનાત્મક અને તાર્કિક. આ ચારેય ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હા, પેલો હસ્તક્ષેપવાળો મુદ્દો, પ્રોએક્ટિવ અને રેટ્રોએક્ટિવ વચ્ચેનો તફાવત, આ તો પરીક્ષકોનો ફેવરિટ ટોપિક છે, એટલે આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. અને એક બોનસ પોઈન્ટ જે વારંવાર પૂછાય છે એ છે દમન, એટલે કે રિપ્રેશન. યાદ રાખજો, દમનનો ખ્યાલ હંમેશા ફ્રોઇડ સાથે જોડાયેલો છે. આ જોડીને ભૂલતા નહીં. તો ચાલો આ જ્ઞાનને પાકું કરવા માટે એક સવાલ જોઈએ. દમન એટલે કે રિપ્રેશન કયા મનોવૈજ્ઞાનિક સાથે સંબંધિત છે? ઓપ્શન્સ છે પિયાજે,